દાહોદ જિલ્લામાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં જેમની સીધી સંડોવણી હતી અને સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર અબુ બકર સાથે દરેક બાબતોમાં ખભેથી ખભો મિલાવી કૌભાંડ આચરનાર અને નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતને શોધનાર એઝાઝ ઝાકિર અલી સૈયદ તેમજ વ્યવસાયી ડોક્ટર અને મુખ્ય સૂત્રધાર અબુ બકર તેમજ એઝાઝના સગા ભાણેજની દાહોદ પોલીસે ટેકનિકલ એનાલિસિસ, મૂવમેન્ટ એનાલિસિસ તેમજ હ્યુમન એનાલિસિસની મદદથી ગઈકાલે નડિયાદ ખાતેથી ધરપકડ કરી દાહોદ ખાતે લાવવામાં આવ્યો હતો અને જ્યાં આજે દિવસ દરમિયાન બંનેની પૂછપરછનો દોર ચાલ્યો હતો। ત્યારબાદ બંને આરોપીઓને જજીસના બંગલે રજૂ કરી રિમાન્ડની માગણી કરી। ત્યારે પોલીસ દ્વારા કરાઈ હતી આ રિમાન્ડની માંગણી, ત્યારે કોર્ટે 5 દિવસની રિમાન્ડ બંનેના મંજૂર કર્યા હતા। આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી નકલી કચેરી ધમધમતી કરનાર સંદીપ રાજપૂત, અંકિત સુથાર, એઝાઝ અબુ બકર સૈયદ, જાવેદ સૈયદ, ડોક્ટર સૈયદ, સૈફ અલી સૈયદ સહિતના 6 ભેજાબાજો તેમજ 2 સરકારી બાબુઓ મળી અત્યાર સુધી કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જો કે મિની હાર્ટ એટેકના લીધે હોસ્પિટલાઇઝ રહેલા અને આ પ્રકરણનો માસ્ટર માઇન્ડ અબુ બકર સૈયદની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાતા તે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે અને હવે દાહોદ પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરશે। ત્યારે સમગ્ર પ્રકરણમાં આગળના સમયમાં વધુને વધુ ખુલાસા પૂછપરછના અંતે બહાર આવશે તેવી વકીલાત તો સેવાઈ રહી છે। ત્યારે આજ રોજ પકડાયેલા બંને ઈસમોની આ નકલી કચેરી કૌભાંડમાં સંડોવણીની વાત કરીએ તો વર્ષો પહેલા એઝાઝ સૈયદ સાબુ અને વોશિંગ પાવડરનો માર્કેટિંગ લાઇનમાં ઘરે ઘરે જઈ વેચાણ કરનાર એઝાઝ સૈયદ શોર્ટકટ અપનાવી રાતોરાત માલે તુજાર બનવાની ગેલછા રાખી અને ઈમાનદારીની જગ્યાએ ખોટો માર્ગ અપનાવ્યો અને તેના ભાઈ અબુ બકર સાથે મળીને નકલી કચેરી કૌભાંડમાં તમામ બાબતોમાં સામેલ થઈને માલદાર બન્યો હતો। મોંઘી ગાડીઓ અને ફાર્મ હાઉસમાં જાહો જલાલીમાં રાચરચીલું ભોગવતો થયો। પકડાયેલો એઝાઝ બોડેલી ખાતેથી નકલી કચેરી તેમજ દાહોદ ખાતેથી કાગળ ઉપર ઊભી કરાયેલી 5 કચેરીઓના તમામ વ્યવહારો, નાણાકીય લેવડ દેવડ અધિકારીઓ સાથે લાઇન્ઝિંગ રહીને કામ કરવાની તમામ બાબતોમાં સામેલ રહ્યો હતો, જેની જાણ દાહોદ પોલીસને તપાસ દરમિયાન થતા દાહોદ પોલીસ છેલ્લા ઘણા દિવસથી એઝાઝને શોધી રહી હતી, પરંતુ નકલી કચેરી કૌભાંડમાં બહાર આવતા એઝાઝ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। જો કે દાહોદ પોલીસની ઝીણવટભરી તપાસના અંતે એઝાઝનું લોકેશન નડિયાદ ખાતે આવતા પોલીસની ટીમો સક્રિય થઈ હતી અને ગઈકાલે તેના આશ્રય સ્થાનો પર પોલીસે દરોડો પાડતા એઝાઝની સાથે સાથે તેનો ભાણેજ ડોક્ટર સૈફ અલી સૈયદ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। આ સમગ્ર પ્રકરણમાં ડોક્ટર સૈફ અલી સૈયદના સંડોવણી પર નજર કરીએ તો પકડાયેલો ડોક્ટર સૈફ અલી સૈયદના નકલી કચેરી કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અબુ બકર સૈયદનો સગો ભાણેજ હોવાનું સામે આવ્યું છે। એટલું નહીં, પકડાયેલા ડોક્ટર સૈફ અલી સૈયદની નકલી કચેરી કૌભાંડમાં પોતાના મામા અબુ બકર સૈયદની ધરપકડ થતાં તેને પુરાવાઓનો નાશ કરવા માટે અબુ બકરના ફાર્મ હાઉસ પર લાગેલા સીસીટીવીના ડીવીઆર, કેટલાક દસ્તાવેજી પુરાવાઓનો નાશ કરવા તેમજ વોન્ટેડ એઝાઝ અલી સૈયદને ભાગવામાં મદદ કરી તેને આશરો આપવા સુધીની તમામ મદદ કરી હતી। પકડાયેલો સૈફ અલી સૈયદના મા બાપ જોડે બનતું ન હોવાથી તેને મેડિકલ પ્રવેશ માટે પૈસા ન હતા। તે સમયે તેના મામા કહેવાતા અબુ બકર અને એઝાઝે ડોક્ટર બનાવવામાં મદદ કરી હતી, જે બાદ 2021માં એમડી મેડિસિન થયેલો ડોક્ટર સૈફ અલી સૈયદ 2 જ વર્ષના ગાળામાં પોતાનું ન્યૂ લાઈફ હોસ્પિટલ ખોલીને ખાનગી પ્રેક્ટિસ કરતો થયો હતો, તો સાથે સાથે હારમની હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરતો હોવાનું પોલીસને તપાસવામાં સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ચેક રિટર્નના સંખ્યાબંધ કેસો જેના ઉપર થયેલા છે, જે નકલી કચેરી કૌભાંડમાં સંડોવાયેલો છે, તે અબુ બકર સૈયદ પહેલાથી જ માસ્ટર માઇન્ડ હતો। આ સિવાય હાલ પોલીસના રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં રહેલા અંકિત સુથાર જનસેવા ટ્રસ્ટનો મેન ટ્રસ્ટી હોવાનું સામે આવ્યું છે, જે ટ્રસ્ટના નામે અબુ બકર આણી મંડળીએ નકલી કચેરી કૌભાંડ ઊભું કર્યું હોવાનું સામે આવ્યું છે। જો કે હવે નકલી કચેરી કૌભાંડમાં દરેક બાબતોમાં સક્રિયતાથી ભાગ ભજવનાર એઝાઝ અલી સૈયદ પોલીસના રિમાન્ડ દરમિયાન કેવા પ્રકારના ખુલાસાઓ કરે છે તેમજ કોની સંડોવણી બહાર આવે છે તે તો રિમાન્ડ દરમિયાન પોલીસની પૂછપરછના અંતે ચોક્કસથી બહાર આવશે, તેમાં કોઈ બેમત નથી। દાહોદ જિલ્લા ખાતે CTA પોલીસ સ્ટેશનમાં જે નકલી કચેરી ઊભી કરી અને સરકારી ગ્રાન્ટની ઉચાપત કરવાનો જે ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેની તપાસ ASP દાહોદ IPS ઓફિસર કે સિદ્ધાર્થ કરી રહ્યા છે। આ તપાસમાં ગઈકાલે સિદ્ધાર્થ અને તેમની ટીમને એક મોટો બ્રેક થ્રુ પ્રાપ્ત થયો છે કે છેલ્લા 1.5 મહિનાથી છોટાઉદેપુર અને દાહોદના ગુનામાં નાસ્તો ફરતો આરોપી એઝાઝ સૈયદ, જે અબુ બકરનો ભાઈ છે, તેને અને એની સાથે તેનો ભાણેજ ડૉક્ટર સૈફ અલી સૈયદ નાઓની ધરપકડ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આ લોકો છોટાઉદેપુરનો ગુનો દાખલ થયા ત્યારથી વોન્ટેડ હતા
આ ગુનામાં એજાજની ભૂમિકા અબુ બકર જેટલી જ છે. સંસ્થાઓ ઊભી કરવી, નકલી કચેરીઓમાં સંડોવણી હોવી, આ ઉપરાંત નાણાકીય લેવડ દેવડો કરવી, કામ ચકાસવા માટે ખોટા અધિકારી બનીને જતા હોય એમની સાથે જવું. આમ સંપૂર્ણપણે આ જે કૃત્ય છે એમાં અબુ બકરની સાથે તેમનો ભાઈ એજાજ જોડાયેલો હતો. ડૉક્ટર સૈફ અલી સૈયદ જે છે એજાજ અને અબુ બકરનો ભાણેજ થાય છે. આ ગુનાઓ દાખલ થયા પછી જે પુરાવાઓ ફાર્મ હાઉસમાં તથા ઘરે પડ્યા હોય તે પુરાવાઓને ખસેડી નાખવા અથવા નાશ કરવો, DVR કાઢી નાખવા જેથી કોની મૂવમેન્ટ છે એ પોલીસને ખબર ન પડે, અને નાસ્તા ફરતા આરોપીને આશરો આપવો. આમ મદદગારીમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. અને નડિયાદ ખાતેથી જ્યારે એજાજને પકડવામાં આવ્યો ત્યારે સૈફ અલી સૈયદ પણ એમની સાથે ત્યાં જ સંતાયેલા હતા. આમ આ ગુનાઓમાં આજે એજાજ સૈયદ અને ડૉક્ટર સૈફ અલી સૈયદ એમ બેની ધરપકડ કરવામાં આવી છે. સર, સમગ્ર પ્રકરણમાં કેટલા બેંક એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા? હાલ સુધીમાં આશરે 20 જેટલા બેંક એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા છે. અન્ય કેટલા બેંક એકાઉન્ટો છે, કેટલી સંસ્થાઓ ખોલવામાં આવેલી હતી, એ લોકોના નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ ડિટેલ મેળવી એનાલિસિસ કરી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. સર, સમગ્ર પ્રકરણમાં જન્મ આપનારાઓ ક્યાં સુધી પકડાઈ જશે? જન્મ આપનારા મોટાભાગના પકડાઈ ગયા છે. અબુ બકરને પણ ગઈકાલે હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે અને તે હાલ છોટાઉદેપુર જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તો એમની કસ્ટડી મેળવવા માટે પણ હવે રિપોર્ટ કરવામાં આવશે.